જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 224. હે માનવ, પરમાત્માના જ્ઞાનમાં મહાન થવાના સપના ક્યારેય જોવા નહીં. મહાન થવું તે જ અભિમાન છે, અને અભિમાનના કારણે તો જન્મ મરણ છે. ઇતિહાસ વિચારો મારા વાલા. આ તો ગરીબ નવાજની ભક્તિ છે. ગમે તેમ કરીને ભક્તિ કરીને આ ભવસાગર તરી જવાય તે વિવેકી જન કહેવાય. અને એમ જીવ ભક્તિમાં આગળ વધે એટલે જીવનું પ્રવૃત્તિમય જીવન મુકાવી નિવૃત્તિમય જીવન ઈશ્વર કરી આપે છે. આ ભક્તિનો સાક્ષાત્કાર આપણને જોવા મળે છે. તો હે માનવ, આ મનુષ્ય દેહ એક એવું ટાણું મળ્યું છે કે જન્મ મરણ બંધ કરવાનું ટાણું. ટાણું એટલે સમય. જો સમય ચૂક્યા તો પાછો 84 લાખ યોનિમાં જવું પડશે. માટે હે માનવ, આ 3 લોક દુઃખાલય જ છે. અહીંયા સુખ છે જ નહીં. કર્મ પ્રમાણે ઉચ્ચ નીચ ઘરે અવતાર મળે છે. અહીંયા કોઈ કોઈનું સગું નથી, અને કોઈ સગું માનતા હો તો તે જીવની ભ્રમણા છે. બાકી જીવને કાયા તળી સગાય છે, અને હેતુથી હેત છે. આ પંખીડાનો માળો છે. તો આ બધી ભ્રમણા તો બ્રહ્મના દર્શન થાય તો ભ્રમણા ઓછી થાય. અને જો જેને બ્રહ્મના નેણે દર્શન કર્યા હોય તે દેહ ભીતર દર્શન થાય તો પછી ભ્રમણા રહેતી નથી, અને કર્મ વગરની કાયા પણ થઈ જાય છે. અને પછી જન્મ મરણ પણ રહેતા નથી. અને તે કોણ કરી શકે? તો જે સદગુરુ ચરણે રહે તે. બાકી તો 84 જાય છે. મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુ કહે છે કે આત્મ પરમ પ્રકાશ સજાતી છે, એટલે પરમાત્માના ઘરનો છે. કેમ કે સજાતી ઘરનો આત્મા કીધો એટલે સજાતી ઘરનું હોય તે સજાતી જ કહેવાય ને. તો ત્યાં વિજાતીના 3 ગુણ નથી, એટલે આ વિજ્ઞાન રચાયું છે તે વિજ્ઞાન કહેવાય છે. જે 3 ગુણ અને ઓહમ સોહમની રચના છે તે વિજાતી કહેવાય છે. ઉત્પત્તિ, સ્થિતિ, માયા એ બધું વિજાતીમાં આવે છે. અને ચેતન એ શુદ્ધ સ્થાયી છે તે સજાતી છે. એવા અધ્યે એટલે સૌથી પર એ જ અવિનાશી ચેતન છે. ત્યાં ઉત્પત્તિ, સ્થિતિ કે નાશ કશું જ નથી. ખુલ્લા, બંધન, એક અને બેવ એ સોહમ વિજાતી છે. અને ચેતન સિવાય કોઈ ખુલ્લા નથી. સર્વ સજાતી પરમાત્માની ઉર્જા શક્તિથી બંધાયેલ છીએ. એના વિના આપણે કશું જ ન ચાલે. સર્વ ઉપાધિથી ન્યારા એ જ આપોઆપ સદા નિર્ભય રહેલા છે. ચેતન એક છે. જે સજાતી ત્યાં આરપાર કોઈ નથી. કોઈ અક્ષર નથી કે બીજી કોઈ ધારા નથી. સત સમર્થ સૂક્ષ્મ નિરાકાર નથી. મધ્ય કે નથી ન્યારા. નિત્ય ચેતન નિર્વાણ આચાર ત્યાં ગુણ માયાબાણ નથી કોઈ. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ અજાણી અનંતા સજાતી ઘરના, જ્યાં આદિ કે અંત નથી. જય સદગુરુદેવ. આત્મ પરમ પ્રકાશ જાતી, જ્યાં નહીં 3 ગુણ વિજાતી. ઉત્પત્તિ સ્થિતિ સર્વ માયા શુદ્ધ ચેતન સ્થયા. અધ્યે ચેતન જય વિનાશી, જ્યાં નહીં ઉત્પત્તિ સ્થિતિ નાશ. આત્મ પરમ પ્રકાશ જાતી, જ્યાં નહીં 3 ગુણ વિજાતી. ખુલ્યા બાંધ્યા એક અને બેવ, ચેતન ખુલ્યા નહીં કોઈ. સર્વ ઉપાધિ તે ન્યારાએ જ આપોઆપ સદા નિર્ભય. આત્મ પરમા પ્રકાશ જાતી, જ્યાં નહીં 3 ગુણ વિજાતી.
ચેતનય કે નહીં આર પાર, કોઈ અક્ષર નહીં ધારા. સત સમૃત સૂક્ષ્મ નિરાકાર, નહીં મધ્ય નહીં ન્યારા. આતમ પરમ પ્રકાશ જાતિ, જ્યાં નહીં ત્રણ ગુણ વિજાતિ. નિત્ય ચેતન નિર્વાણ, આચાર જ્યાં ગુણ માયા બાણ નહીં કોઈ. પ્રવીણ રામ્ય જાણી અનંતા, નહીં કોઈ આદિ અંતા. આતમ પરમ પ્રકાશ જાતિ, જ્યાં નહીં ત્રણ ગુણ વિજાતિ. રામ ભરોસે. તો સદગુરુની વાણીમાં કહે છે કે હે મન, તું જ્ઞાનના વિચાર કર. તો સદગુરુ એમના શિષ્યને પલટીને પોતાના સમાન બનાવે છે. એવા તત્વજ્ઞાન સમજાવે છે જે નિરાધાર છે, જેની વાણી બ્રહ્મનિષ્ઠ અનુભવ વાણી વેદ અનુસાર પણ ઉચ્ચારી છે. જેમણે મહાવાક્યના અર્થ જાણ્યા એ ગુરુ આપણા લાખ અવતાર છે. એટલે એ જ ગુરુ જ આપણા પરમાત્મા છે. ત્રણ અવસ્થા, જે શરીરની અવસ્થા, બાળપણ, યુવાની અને બુઢાપો, અને 5 કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ. તો આના સાર અસાર કે છે. મિથ્યા અસાર સાર પછી આત્મા એમ શિષ્યને સૌથી ન્યારા લખાવે, જુદી જુદી રીતે શિષ્યને સમજાવે અને 5 ભેદના નિવારણ કરે. પણ એ સર્વનો સાર એક જ હોય. કારણ અને કાર્ય એક કહાવે અને દ્વૈત બુદ્ધિ ભગાવે. એવા પૂર્ણ પદ સચ્ચિદાનંદ બતાવે, જે સર્વ ઉપાધિથી ન્યારા છે. જેમાં જગત ઉપાધિ ખોટી એવા જળ તરંગ પ્રસારા છે. એટલે જેમ પાણીના તરંગ આવે ને પાછા જતા રહે, એવા પ્રસારા છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મનિષ્ઠ મારા ઈષ્ટ છે, જેમાં જરા પણ દ્વૈત નથી. દાસલાલ એવા જ્ઞાની સદગુરુના લક્ષણ શ્રુતિ સંત પુકારે છે. જય સદગુરુદેવ. હે મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર, શિષ્યને પલટીને કરે પોતાના સમાન. આપે તત્વ નિર્ધારા, બ્રહ્મનિષ્ઠ અનુભવ વાણી. વેદ અનુસાર ઉચાર્યા, મહાવાક્યના અર્થ જાણ્યા. એ ગુરુ લાખ અવતાર, મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. 3 અવસ્થા 5 કોષના, છાટે સાર અસાર. મિથ્યા સાર સાર પછી આત્મા, શિષ્યને લખાવે ન્યારા. હે મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. ભિન્ન ભિન્ન કરી શિષ્યને સમજાવે, 5 વેદના નિવારણ. કારણ કાર્ય એક કહાવે, બુદ્ધિ દ્વૈત ભગાવે. મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. પૂર્ણ પદ સચ્ચિદાનંદ બતાવે, સર્વ ઉપાધિ ન્યારા. હે મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. જગત ઉપાધિ જેમાં ખોટી, ત્યાં જલ તરંગ પ્રસારા. હે મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. ગુરુ પ્રવીણ રામ બ્રહ્મનિષ્ઠ ઈષ્ટ મારા, નહીં ત્યાં દ્વૈત લગાર. દાસલાલે એ ગુરુ ના લક્ષણ, શ્રુતિ સંત પુકારે. મન તું કર ગુરુ જ્ઞાન ના વિચાર. રામ ભરોસે.
તો સદગુરુ કહે છે કે એવા અમારા સજાતિ દેશ છે જેની શોભા એટલી વિશાળ છે ને કે એમને કહી કહીને થાકી જાય, પણ વર્ણવીએ તો પણ વર્ણવી ન શકાય. ત્યાં ઉદય અસ્ત કે પ્રકાશ કે અંધારા નથી, ચંદ્ર સૂર્ય કે તારા નથી, પાણી પવન કે અગ્નિ ધરા ગગન નથી, કે નથી ત્યાં સંધ્યા કે સવાર નથી, નથી કોઈ કાળ કર્મ કે કાયા. સદગુરુ કહેશે કે અમારા દેશ ઉત્પત્તિ પ્રલયથી ન્યારા છે. ત્યાં આદિ અંત કે મધ્ય માયા નથી. જીવ શિવથી પાર અમારા દેશ છે. વાણી વેદ જ્ઞાન અને ધ્યાન ત્યાં પહોંચે નહીં. ગુંગાની સમજ કોઈ ગુંગો જ એ સેન સમજે. એ જ આપ જ એકવાર ત્યાં દેશ આદેશ જરીએ ન લાગે. એવા કલા નાદ બિંદુહાર. તો અમારા સદગુરુ એક નહીં બીજા, જે સત્ય છે સત્ય તે મિથ્યા નથી, એ જ એક સાર છે. જય સદગુરુદેવ. એવા છે દેશ અમારા સાધુભાઈ, એવા છે દેશ અમારા, કૌતુક યાન કેવાય એની શોભા છે અજબ પર. ઉદય નહીં અસ્ત નહીં નહીં પ્રકાશ રે અંધારા, ચંદ્ર સૂરજ કે નહીં તારા, પાણી પવન કે નહીં અગ્નિ ધરા ગગન, નહીં કોઈ સંધ્યા સવાર સાધુભાઈ, એવા છે દેશ અમારા, નહીં કોઈ કાળ કર્મ કે કાયા, ઉત્પત્તિ પ્રલયથી ન્યારા, આદિ નહીં અંત મધ્ય નહીં માયા, જીવ શિવથી પાર સાધુભાઈ, એવા છે દેશ અમારા, વાણી વેદ જ્ઞાન અને ધ્યાન પહોંચે નહીં કોઈ, ગુંગાની સમજ જે કોઈ સમજે છે, આપજો એક વાર સાધુભાઈ, એવા છે દેશ અમારા, દેશ્યા દેશ ચરીએ ન લાગે, કલાનાદ બિંદુહાર, પ્રવીણ રામ એક નહીં બીજા, સત્ય મિથ્યા નહીં સાર સાધુભાઈ, એવા છે દેશ અમારા. રામ ભરોસે. તો પરમાત્માના દેશ એવા નિશ્ચય નિર્દયા છે જ્યાં વાજ અવાજ ન લાગે કે કોઈ કહેણી ન લાગે. એ આપણા આપ જ રહે છે. સત સુખ પરમ પ્રકાશ સનાતન એવા શુદ્ધ સ્વરૂપ બ્રહ્મના છે. લાગ અલાગ શુદ્ધ નહીં અશુદ્ધ, જ્યાં આ તે કોઈ નથી. જ્ઞાન અજ્ઞાન કે વિજ્ઞાન ત્યાં નથી. ત્યાં જ્યોત અજ્યોત નથી. શ્રોતા અને વક્તા ત્યાં નથી. નિર્ભય કે ભય નથી. ઉત્તમ મધ્યમ કે કઠિન નથી. ત્યાં કામ નિષ્કામ નથી. અનુભવ પ્રતિભાવ નથી. ત્યાં નામ અનામી નથી. બુદ્ધિ બોધ નથી કે ત્રણ ગુણના વિસ્તાર નથી. જીવ ઈશ્વર કે બ્રહ્મ ત્યાં નથી. નથી કોઈ પાર અપાર. ત્યાં અન આતમ નથી. પરમાત્મને બંધન નથી. એવા નિર્બદ્ધ છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ નિજાનંદ, એ જ નિત્ય ચેતન નિર્ફંદા, એટલે ત્યાં બીજા કોઈ ફંદા નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ આ નિચય નિર્દાયી, વાચય વાચ લાગે નહીં કેણી, આપણા આપ રેવાય. સાધુભાઈ આ નિચય નિર્દાયી, સતસુખ પરમ પ્રકાશ સનાતન, શુદ્ધ સ્વરૂપ મારા કોઈ, લાગય લાગ શુદ્ધ ન શુદ્ધ,
જ્યાં નહીં આતે કોઈ સાધુબાયા નિચય નિરદાયી જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન નહીં ત્યાં નહીં કોઈ જ્યોતય જ્યોત શ્રોતાય ને વક્તા જ્યાં નહીં નહીં નિર્ભય નહીં ભય સાધુબાયા નિચય નિરદાયી નહીં જ્યાં યુતમ મધ્ય કઠિન નહીં કામ નિષ્કામ અનુભવ પ્રતિભાવન કોઈ નહીં જ્યાં નામય નામી સાધુબાયા નિજય નિરદાયી ત્યાં તો બુદ્ધિ બોધના કોઈ નહીં ત્રિગુણ વિસ્તારા ઈશ્વર જીવ બ્રહ્મ જ્યાં નહીં નહીં કોઈ પાર પારા સાધુભાયા નિજય નિરદાયી ક્યાયન યાતમ યાતમ પરમાતમ ક્યાં બંધ નિર્બંધા પ્રવીણ રામ નિજાનંદ એજ નિત્ય ચેતન નિરભંદા સાધુબાયા નિજય નિરદાયી રામ ભરોસે